ખેડાના પરસાતજ ગામે અમદાવાદના મુસ્લિમ બિલ્ડર દ્વારા મૂકવામાં આવેલી સ્કીમનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। સત્વા આર્કેડ, ધનપાલેશ્વર રોડ, વિન્ઝોલ કોસરિંગ રોડ અમદાવાદની સ્કીમને પ્રતિબંધિત કરવા માંગ કરવામાં આવી। કદમ પ્રોજેક્ટના નામે જાહેરાતમાં મદ્રેસા, મસ્જિદ, કોમન પ્લોટની સુવિધાની જાહેરાત કરવામાં આવી હતી। અમદાવાદ વટવાના બિલ્ડર દ્વારા રસ્તા ભાવે પ્લોટની જાહેરાત કરવામાં વિઠ્ઠલપુરા અને પરસાતજ ગામના ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિઠ્ઠલપુરા અને પરસાતજ ગામના લોકો મોટી સંખ્યામાં પ્રાંત કચેરી પહોંચ્યા તો ખેડા જિલ્લાના હિન્દુ સંગઠનો અને ક્ષત્રિય સમાજ સંગઠનો દ્વારા સ્કીમના વિરોધમાં સમર્થન કરવામાં આવ્યું અને ખેડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તાકીદે યોજના અટકાવવા માંગણી કરવામાં આવી। રાયસંગભાઈ ભાઈજીભાઈ વાઘેલા। રાયસંગભાઈ, આજે તમે આવેદનપત્ર આપી દીધું, શું તમને એવો ડર છે, શું ભય છે, શું ત્યાં કામ છે? અમારા ગામની બાજુ સેવાડા અને પરસાદની શરૂઆતમાં બે ગામની વચ્ચે આ જગ્યા જમીન વેચાણ થઈ રહી। વેચાણની અંદર વિધર્મી લોકોએ જમીન રાખી અને ત્યાં ગાડી પ્લોટો પાડવાના છે અને પ્લોટો પાડ્યા પછી ભવિષ્યની અંદર અસાન ધારો એ થાય, અસાન ધારાની જે શાંતિ દોરાઈ જાય એના માટે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। શું માંગણી કે ભાઈ આમાં અહીંયા અસાન ધારો લાગુ થાય અને ભવિષ્યની અંદર બંને ગામની કોમ અને જે આવનાર માણસો ભૂલથી આવી જનાર માણસો જોડે ઝઘડો ના થાય અને ખોટો શાંતિ ના દોરાય એના માટે આવેદનપત્ર આપવા આવેલા છે। શું બનાવવા માંગે છે? ત્યાં ગાડી પ્લોટો ફાળવેલા છે, પ્લોટો ફાળવેલા છે અને ત્યાં મદ્રેસા બનાવવાનું માંગે છે અને મસ્જિદ બનાવવા માંગે છે। એની સામે તમારું? અમારી સામે ગામ લોકો બધાનો વિરોધ છે। મારું નામ રમણભાઈ મોહબ્બતસિંહ ગોહિલ, પરસોતજના રહેવાસી, ખેડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, ખેડા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન। ગોહિલ સાહેબ, આજે તમે પ્રાંતના આવેદનપત્ર આપ્યું, શું એવું ભયસ્થાન છે, શું આખો મામલો છે, સમજાવો। આજે અમે પ્રાંત સાહેબને એક આયોજન પત્ર આલવા આવ્યા તે ભવિષ્ય માટે અમારી પેઢીઓને, અમારી પ્રજાને કોઈ હાનિકારક નહીં, નુકસાન ના પહોંચે અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે। આજે રોજ અમારા આયોજન પત્ર આલવાનો એક જ હેતુ હતો કે બાજુમાં વિઠ્ઠલપુરા ગામ હતું અને વણસર વાળા ભાઈએ કોઈક જમીન રાખી હતી એટલે એને એક પ્લોટ પાડ્યા એટલે અમે જયારે રસ્તા પર જઈએ એટલે પૂછ્યું કે ભાઈ આ પ્લોટ પાડ્યા એટલે આ પ્લોટની તમારે કઈ રીતે આલવાના? એટલે જયારે અમને એમને નતા ઓળખે એટલે એમણે પૂછ્યું કે આ પ્લોટ અમારે ખાલી મુસલમાન નથી આપવાના, એની અંદર અમારે મસ્જિદ બનાવવાની હ, મદ્રસા, આ બધું બનાવવાનું હોય। એટલે અમે અમારી જમીન હતી, અમારે બાજુમાં ભોલેનાથનું મંદિર હતું, અમારું પશુપાલન પીવા માટે અમારું પરસાદનું તળાવ આવેલું છે। એટલે અમે પ્રાંત સાહેબને એક આયોજન પત્ર આલ્યું કે ભૂલથી આ જમીન વેચાઈ હ, આ જમીનને કોઈ પ્લોટ માટે એનઓસી આલવી નહીં અને એને માટેની મંજૂરી નહીં આપવી કે જેથી કરીને જો ભવિષ્યમાં તમે મંજૂરી આલ દો તો અમારી આવનાર પેઢીને ભવિષ્યમાં મુશ્કેલી પડે। એની અંદર આરએસએસ વાળા બધા તમામ આયા। હવે આખું હિન્દુનું જયારે એકત્ર ગામ હોય, 15,000ની વસ્તી હોય અને એની બાજુમાં જો આવું થતું હોય તો ભવિષ્ય માટે કોઈક ના સમજુ માણસ ના કરવાનું કૃત્ય કરે તો આ ક્ષત્રિય જોઈ ના રહે। એટલા માટે અમે શાંતિ જળવાય એટલા માટે અમે આયોજન આપ્યું। આરએસએસ વાળા, હિન્દુ પરિષદ વાળા બધા અમારી સાથે મળી અને અમે શાંતિ રહે એટલે માટે આયોજન પત્ર આપવામાં આવ્યું છે। નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।